તાજેતરમાં કલકત્તામાં જે અભ્યાસ કરતી ડૉક્ટર જે છોકરી છે એને બળાત્કાર કરી અને પછી એને મર્ડર કરવામાં આવ્યું. આ તો બહુ ભયંકર વાત છે. પણ તમને આ એક જ વસ્તુ કેમ ધ્યાનમાં આવે છે? આપણે આ તો અહીંયા પણ કેટલા સમયથી 1 વર્ષની 5 વર્ષની દીકરીઓની બળાત્કાર કરીને મારી નાખવામાં આવે છે. સરકાર કડકાઈથી કાર્યવાહી કરશે નહીં ને તો આ અટકવાનું નથી. એ ડૉક્ટર છે એટલે આખા દેશના ડૉક્ટરો નીકળી પડ્યા. બાકી કોઈ ગરીબની 2-5 વર્ષની દીકરી માથે બળાત્કાર થાય ને પછી મારી નાખે તો એના માટે કોઈ નીકળી પડતા નથી. આ તો એક સ્ટેટસને એની પોતાની સલામતીની બાબત લઈને એ લોકો ફરે છે. એમાં કોઈ પરમાર્થની વાત નથી. અને ડૉક્ટરોને તો ખરેખર કોઈ પણ પ્રકારની હડતાલ પાડવાની મનાઈ જ કરી દેવી પડે. હવે આજે એ લોકોએ જે હડતાલ પાડી છે એના કારણે પરિસ્થિતિ કેવી નિર્માણ થઈ. આ 2-3 દિવસ બિચારા દર્દીઓ રડે છે, દુઃખી થાય છે. કોઈને કાંઈ તકલીફ હોય, કોઈને કાંઈ તકલીફ હોય. તો ભાઈ તમે ઓલી દીકરી જે એનું મર્ડર થઈ ગયું, બળાત્કાર થયો, એના કરતાં અનેક ગણા તમે આખા દેશના દર્દીઓને દુઃખી કરવાનું કામ કરો છો. તો થોડુંક વિચાર કરો. હા, એના માટે તમારે આવેદનપત્ર આપવું જોઈએ, વિરોધ દર્શાવવો જોઈએ. તમારી સલામતી રહે એના માટે તમે સરકારમાં રજૂઆત કરો, કાયદો બનાવડાવો, એ બધો તમને અધિકાર છે. પણ તમે સીધો હડતાલ પર ઉતરી જાઓ અને એના કારણે સરકારી હોસ્પિટલના લાખો દર્દીઓ દુઃખી થાય, એ બિલકુલ વ્યાજબી નથી. હવે મૂળ વાત એ છે કે બંગાળમાં હું તો 2 ચૂંટણીમાં ગયેલો છું. અને બંગાળ છે ને એ તો ગુંડા રાજ્યનું હેડક્વાર્ટર છે આખા દેશનું. અને એના માટે નરેન્દ્રભાઈ નબળા પુરવાર થયા છે મારી દૃષ્ટિએ તો. વડાપ્રધાન એને ઘણા સમય પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર હતી. કારણ કે ત્યાં તો મેં જોયું ને કે હોર્ડિંગ જે લગાડેલા હતા ને ચૂંટણીમાં એ મમતા બેનર્જીના જ હતા, નરેન્દ્રભાઈના નહીં, ત્યાંના રાજ્યના નહીં. અને ભાજપના કાર્યકર્તાઓના સેંકડોને ત્યાં મારી નાખ્યા છે આ લોકોના ગુંડા. શેરીએ મમતા બેનર્જીના ગુંડા છે. સરકારને નથી દેખાતું, કેન્દ્ર સરકારને નથી ખબર પડતી, બધી ખબર પડે. એમાં બિચારા કેટલાય ભાજપમાં જોડાયા હતા, એ પાછા વહી ગયા ટીએમસીમાં. કારણ કે એની સલામતી શું? અને નથી તમે કોઈ રાષ્ટ્રપતિ શાસન લાદી શક્યા. શેના માટે? આ નમાલાપણું છે, બીજું કાંઈ નથી. અને કોઈ એને કહેતું નથી નરેન્દ્રભાઈને કે ભાઈ તમે આ એક્શન લ્યો. આ કેટલા વર્ષથી તમે ગુંડાગીરી ચલાવો છો. બંગાળમાં બધી જગ્યાએ આ ખરાબ પરિસ્થિતિ છે. બાંગ્લાદેશીઓને ઘુસાડવાના અને મેક્સિમમ એના વોટ તૈયાર થાય એટલે એ સત્તા ઉપર ચીટકી રહે. આ બધું પાપ કરે છે, એ તમે જોયા કરો છો. આ 10 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી શાસન ઉપર હતા અને છે હજી પણ. અત્યારે ત્યારે બહુમતી હતી, ત્યારે ધારેય કરી શકે એવું હતું, છતાંય નથી કર્યું. એટલે આજે હું આ વિડીયો તૈયાર કરીને નરેન્દ્રભાઈને પણ મોકલું છું. અને કારણ કે ભાજપના જે નેતાઓ છે કે જે આગેવાનો છે એનામાં તો હિંમત નથી કાંઈ કહેવાની. હા, એમાં કાંઈ સારા વાત નથી. હવે ભાઈ એ કાંઈ વાઘ દીપડો નથી તો કે તમને ખાઈ જાય. કાંઈ સાચી ને સારી વાત છે એ બધાય 2-5-10 જણા જઈને એને કહો, સમજાવો. કાશ્મીરમાં તે કેટલા વર્ષથી બધું ચાલતું હતું. આ 370ની કલમ હટાવી, બહુ સારું કામ કર્યું. હું કાશ્મીર ગયો તો મેં ઘણા ગ્રુપમાં ત્યાંના મુસ્લિમોને મળ્યો તો બધાએ કીધું કે સારું થયું. 2-3 જણાએ કીધું કે ખોટું થયું. તો આપણે મેં સમજાવ્યું કે મેં કીધું ભાઈ આ 370 કલમ હટીને તો બધા એમ ફરવા આવવા માંડ્યા. તો તમારે બસવાળાને, ઘોડાવાળાને, હોટલવાળાને, દુકાનવાળાને બધાને ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. હા, નકર તો ભૂખ ભેગા થઈ ગયા હતા, બેકાર થઈ ગયા હતા હા કાશ્મીરની પ્રજા. એટલે ખરેખર છે ને એ તો સારું કામ કર્યું છે. પણ 1 નેશન 1 ઇલેક્શન, સમાન સિવિલ કોડ, એ કાંઈ ન કર્યું. વાતું કરી ખાલી. અત્યારે હમણાં લાલ કિલ્લા ઉપરથી વાતું કરી. અરે ભાઈ વાતું કરીએ કાંઈ થવાનું છે? 10-10 વર્ષ તમે બહુમતીમાં હતા છતાંય તમે કાંઈ નથી કર્યું. હું તો નરેન્દ્રભાઈની સાથે 7-10-2001 પહેલાં દિલ્હી ખાતે દિલીપભાઈ સંઘાણીના મકાનમાં ત્યાં ઉતરતો રહેતો, એટલે હું તો યારે બહુ પરિચિત છું. એટલે મને ઈચ્છા થઈ કે હું એક વિડીયો બનાવીને એને મોકલું કે ભાઈ જ્યાં
અરાજકતા છે, ગુંડાગીરી છે, ભાજપના કેટલાક આરએસએસના કેટલાક કાર્યકર્તાઓને ત્યાં મારી નાખ્યા છે. અને અત્યારે ઓલા કોંગ્રેસવાળા કાંઈ બોલે છે? કાંઈ નહીં. કેવા હરામી છે. બાકી તો ઓલો રાહુલ ગાંધી ઠેકડા મારતો હતો લોકસભામાં, અત્યારે ક્યાંય ગયો? ક્યાંય નહીં, કારણ કે ટીએમસીની બધાની યાર એ જોડાયેલા હોય ને. હવે આવા દેશના આવા માણસો જે લોકોને રાષ્ટ્રની કાંઈ પડી નથી, ખાલી શોમેનશીપ કરવી છે, એ મેં જોયું લોકસભામાં બોલતો જાય અને ચારે બાજુ જોતો જાય, એટલે મને બધા જોવે છે ને એમ કે બરાબર એનો પ્રતિભાવ શું છે બસ. એટલે શોમેનશીપ કરવાનું જ એ બોલે છે. અને નરેન્દ્રભાઈ ઉઠીને જતું ન રહેવાય. એ કાંઈ તમે તો આ દેશના વડા છો, સત્તા ઉપર છો, આવા માલી મવાલી માણસોથી બીવાનું હોય, સાંભળવાનું હોય, અને જરૂરતથી વધારે બોલવા પણ ન દો. અધ્યક્ષ શાના માટે બોલવા દે એટલું બધું એને બેફામ? એને તમને કોઈને બોલવા દેતા હતા એ લોકો સત્તા ઉપર હતા ત્યારે? હા, એટલે હું તો કોઈ પક્ષમાં નથી, પણ છતાં જે વ્યાજબીન સાચું હોય એ તો કહેવું જ પડે. તો હવે ખાસ તમે જ્યાં દેશમાં અરાજકતા થાય, કેરળમાં વચ્ચે કેવી ખરાબ સ્થિતિ હતી, આરએસએસના કેટલા સ્વયંસેવકોને મારી નાખ્યા છે. તમે આવા જે રાજ્યો છે એમાં સીધું રાષ્ટ્રપતિ શાસન લાદવામાં તમે કોનાથી મૂંઝાવશો? શેના માટે? શેની રાહ જોવો છો? ઓલા બોર્ડર ઉપર આપણા કેટલા વર્ષથી આ 10 વર્ષમાં કેટલા સૈનિકોને મારી નાખ્યા છે. આપણા ઘરમાં આવી અને ત્રાસવાદીઓ મારી જાય છે. હવે બોર્ડરની અંદર, પાકિસ્તાન સાઈડમાં બોર્ડરની અંદર ત્રાસવાદીઓના કેમ્પ ચાલે છે. આપણી સરકારને નથી ખબર? તો હું કામ ત્યાં બોમ્બાર્ટમેન્ટ નથી કરતા? અરે ભાઈ, એક કામ કરો, ઓલા ઇઝરાયલના પ્રેસિડેન્ટનું યાઠું પાણી મગાવીને 1 મહિનો આને પાઈ દો, આ ભાઈને, વડાપ્રધાનને 1 મહિના સુધી પાવ એને, હુરાતન ચડે તો. નહીંતર તો આપણા ઘરમાં આવીને આ લોકો હાલી મવાલી જેવા ત્રાસવાદી મારી જાય સાચવારે. આવડો મોટો પાકિસ્તાનની વસ્તી જેટલી છે ને એટલું તો આપણી પાસે સૈન્ય છે. હવે એ તમે કાંઈ કરી શકતા નથી અને જોયા કરો છો. અને આપણા હજારો માણસો અત્યાર સુધીમાં આપણા સૈનિકો મરી ગયા, અને એને પછી આપણે મારી નાખો તો શું કામનું? આપણા તો ગયા. એટલે છે ને બહુ રાઇટ વે કામ ચાલતું નથી. રાજનાથસિંહ સક્ષમ અને કેપેબલ વ્યક્તિ, પણ બધાએ નરેન્દ્રભાઈની રાહ જોઈને બેઠા હોય એ કહે ને પછી કરીએ એમ. કોઈ દી સારું રાજ હાલે? કોઈ દી ન હાલે. અને હવે અત્યારે તો તમારી પાસે બહુમતી નથી, એટલે બીજાના ટેકા, એટલે ઓલા બિલ લોકસભામાં રજૂ કર્યા હોય એ પાછા લેવા પડે ને. હવે તો એ દુઃખદાયક સ્થિતિ થઈ. 10 વર્ષમાં ન કામ કર્યું, તમે એક ન કર્યું તો 7 મુદ્દાઓ મેં લખીને મોકલ્યા હતા. એમાં આ સમાન સિવિલ કોડ, હવે એક રાજ્ય થોડું કરવાનું હોય. સમાન સિવિલ કોડ કેન્દ્ર સરકારમાંથી જ કાયદો બનાવી દેવાનો હોય કે ભાઈ મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે પારસી હોય કે શીખ, ગમે એક જ પત્ની કરી શકે, બોલો 4 કરી શકે ને હિન્દુ 1 કરી શકે ને. કઈ જાતની આ બધી વ્યવસ્થા છે? અને આજે 50 વર્ષ થયા આઝાદીને, તોય એમના મેં હલાવે રાખો છો. બહુ ખોટું, બહુ ખરાબ છે. એટલે નરેન્દ્રભાઈ, તમને ફરી વખત હું કહું છું, તમે વહેલી તકે ત્યાં શાસન છે ને રાષ્ટ્રપતિનું લાદી દો બંગાળમાં, અને જે ચૂંટણી હવે આવે ને ત્યારે તટસ્થતાથી ઇલેક્શન થશે. બાકી તો એના ગુંડાઓ બટન દબીને પેટીયું ભરી દેશે. એ હું ત્યાં જોઈ આવેલો છું. હું 2 ઇલેક્શનમાં ત્યાં ગયો છું બંગાળમાં, એ જોઈ છે. અને શેરીએ ટીએમસીના ગુંડાઓ ત્યાં ગોઠવી દીધા છે. હવે બિચારા સામાન્ય નાના માણસો તો કાંઈ શું કરી શકે? જેને રાજસત્તાનો ટેકો હોય ને એવા ગુંડાઓની સામે તો કોઈ કાંઈ ન કરી શકે. પછી ગુજરાત હોય તો ભલે, અને બંગાળ હોય તો ભલે, ને ગમે એ હોય તો ભલે. તો વહેલી તકે તમે એ આ લાદી દો, અને આવી રીતે એક અહીંયા કાયદો પણ લાવી દો કે ભાઈ હેલ્થવાળા કોઈ દી હડતાલ ઉપર ઉતરી ન શકે. હવે ઓલા પોલીસવાળા છે એ કેટલાય બિચારા આપઘાત કરતા મેં જોયા. પીઆઈ કક્ષાના, પીએસઆઈ કક્ષાના હેડ કોન્સ્ટેબલ ગોળી મારીને. શું કામ એવું થાય છે? એના ઉપલા જે અધિકારીઓ છે એ એને હેરાન કરે છે, કંદળગત કરે છે જેન કેન પ્રકારે. એનું એસોસિએશન નથી. ખરેખર તો પોલીસનું એસોસિએશન હોવું જોઈએ. એને માટે નિયમ બનાવો, ભાઈ એ લોકો હડતાલ ઉપર ન જઈ શકે, બાકી રજૂઆત કરી શકે એસોસિએશન થ્રુ. અગાઉ અમરસિંહ ચૌધરીના વખતમાં એસોસિએશન બન્યું હતું,
ત્યારે હું અમરસિંહ ચૌધરી હારે મેં મિટિંગ પણ કરેલી ગાંધીનગર, અને એ બરાબર હતું, પણ વળી પાછું કેન્સલ કર્યું. ત્યારે એક પીઆઈ હતા, અશોક ભટ્ટ નામના પીઆઈ, એને આગેવાની લીધી હતી. સારો કેપેબલ માણસ હતા, સક્ષમ હતા. તો એનું પણ બધાએ એસોસિએશન રજૂઆત કરી શકે, અને આ ન કરી શકે પોલીસવાળા કાંઈ કારણ, અને એને હું આપઘાત કરવાનો. ભલે એનું ઘણી વખત પોલીસવાળાનું નેગેટિવ કાર્ય પણ જોવા મળે છે, પણ લો એન્ડ ઓર્ડરમાં 24 કલાક, હું અમેરિકા મેં લો એન્ડ ઓર્ડરનું સર્વે કર્યું તો એ લોકોને 8 કલાકની ડ્યુટી છે, 2.5-3 લાખ રૂપિયા કોન્સ્ટેબલને પગાર છે, દરેક કોન્સ્ટેબલને એક પિસ્તોલ, વોકી ટોકી, એક ગાડી, ઇન્ડિવિજ્યુઅલ બધાએ જેટલા 150નો સ્ટાફ હતો એ પોલીસ સ્ટેશનમાં. હું એટલાન્ટા ગયો, બધાએ 150 જણા, 150 કાર હોય બધાની પાસે, અને એટલું બધું સરસ રીતે ચાલે છે. ભલે આપણે અમેરિકા જેવું ન કરીએ કે કાંઈ નહીં, પણ આ લોકોને મૂંઝાઈને પોલીસવાળાને પોતાનો આપઘાત કરવો પડે ને, એ તો વ્યાજબી નથી, એ ખોટું છે. એટલી બધી ડ્યુટી, આટલા બધા સતત કલાકો, બધા ગમે ત્યારે પ્રસંગ હોય, કોઈ વાર તહેવાર હોય ત્યારે બધી રજાઓ રદ, ચૂંટણી હોય બધી રજાઓ રદ. તો એને કોઈ સોશિયલ જીવન નથી પોલીસવાળાને? કાંઈ કારણ ખરું? પોલીસથી તો બધું એક તમે સમજી લેજો, આખા રાજ્યના પોલીસવાળા નક્કી કરે ને કે 3 દિવસ ઘરમાં બેસી રહેવું છે, આખું રાજ્ય લૂંટાઈ જાય. હા, લુખા ગુંડાઓ લઈ લે બધાનું, બળાત્કાર ને બધું થઈ જાય. એટલે મહેરબાની કરી અને આ મારી વાત ઉપર ધ્યાન આપો, અને જે રાજ્યોમાં ગુંડાગીરી ચાલે છે સ્થાનિક જે રાજકીય લોકોથી, ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દો અને પછી ચૂંટણી કરો. ત્યાં સુધી ત્યાં ચૂંટણી કરાય જ નહીં. અને તમારે હજી એમને ગુંડાગીરી હલાવીને ત્યાં જુદું એક બાંગ્લાદેશની જેમ બીજું કંઈક જુદું પાકિસ્તાન ઊભું કરાવવું હોય તો હલાવી રાખો, અને એ નમાલાપણું કહેવાય. એટલે તમે હિંમત કરો અને ગમે એમ કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદીને પછી જ ચૂંટણી કરો. બસ ત્યાં સુધી ચૂંટણી કરવાની જરૂરત જ નથી. બંગાળમાં તમારા બેનર ન લગાડી શકો. હું જોતો 2 ઇલેક્શનમાં, લોકસભાની, ધારાસભાની 2 ઇલેક્શનમાં હું ત્યાં ગયો છું. મેં સર્વે કર્યું, જોયું બધું, ઘણા લોકોને મળ્યો ત્યાં, પણ બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને સરકાર બેઠી બેઠી જોયા કરે. હવે તમારે ભાજપમાં જોડાય કોણ ત્યાં બંગાળમાં? બિચારાને મોત મળે. કેટલાય આવ્યા હતા ભાજપમાં શરૂઆતમાં, બધા ભાગી ગયા પાછા ટીએમસીમાં, કારણ કે કોઈને સલામતી ન મળે. કેટલાના મર્ડર થઈ ગયા એના ટીએમસીના ગુંડાઓથી. અને વિરોધ પક્ષવાળા વિરોધ કરે ને, લોકશાહી છે, કાંઈ વાંધો નહીં, પણ બિનજરૂરી કોઈ વિકાસનું કામ હોય, સારું કોઈ કામ હોય તો એમાં એ ચોંટી પડ્યા હોય વિરોધ કરવા. બસ વિરોધ જ કરવો. કોઈ સારું વિકાસનું કામ, કોઈ દી સારું કામ 50 વર્ષમાં કર્યું નથી. વિકાસનું કામ, નળિયાવાળા મકાન ને એ બધું ભંગાર હતું, એ હલાવ્યું 50 વર્ષ સુધી. એટલે ભિખારીનું રાજ્ય હોય એવી રીતે. તો હજી આને રોડ, રસ્તા, લાઇટ, પાણી અને 24 કલાકની વીજળી, કોઈ દી કલ્પના કરી હતી કે ગામડામાં 24 કલાક વીજળી મળે? એ નરેન્દ્રભાઈને એ લોકોનું રાજ અહીં ગુજરાતમાં હતું, એણે કર્યું હતું, બહુ મોટું કામ કર્યું છે. હું એનાથી ખૂબ પ્રભાવિત થયો હતો કે હવે આણે બહુ મોટું કામ કર્યું. 24 કલાક ગામડાનો પાવર, એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલી બધી ઇન્ડસ્ટ્રી થઈ. એટલે એ ગામડાવાળાને ત્યાં એને રોજગારી મળી છે 24 કલાકના પાવરના કારણે. હું હાઈવે ઉપર જતો હોય ઘણી જગ્યાએ મેં જોયું કે મને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, બહુ સરસ, આટલી બધી ઇન્ડસ્ટ્રી થઈ છે એ ફક્ત 24 કલાક વીજળીના કારણે. આ 50 વર્ષ સુધી કોંગ્રેસના રાજ્યમાં કોઈ દી જોયું હતું ક્યાંય 24 કલાક? સાંજે 4 વાગે પાવર વહી જાય, રાતે 10 વાગે આવે, એટલે અંધારામાં રાંધીને હોવાનું, સવારે 4 વાગે વહી જાય, પછી 8 વાગે આવે, એટલે અંધારામાં એને ઉઠીને બધું કામ કરવાનું. આવી દશા હતી. એટલે સારું જે કામ હોય ને એને સરાહનીય કામ કરતા હોય. અને એકંદર મારી દૃષ્ટિએ ભાજપ છે ને, એનું વિકાસલક્ષી કામ તો છે જ, એમાં તો કોઈ ના પાડી શકે એવું નથી. ભલે હું ભાજપમાં જોડાયેલો ન હોઉં, કાંઈ નથી કોઈ પાર્ટીમાં, બરાબર, પણ જે એણે આટલા વર્ષોમાં જે વિકાસ કર્યો, એક મુદ્દો જે કદી નથી કર્યો કોંગ્રેસે, એ કર્યું એણે. એટલે ખરેખર તો એ ધન્યવાદને પાત્ર છે. ઓકે.